જ્યાં રાજકારણની વાત હોય ત્યાં આક્ષેપો પ્રત્યાક્ષેપોની વાત હંમેશા સર્વોપરી હોય છે. હંમેશા એકબીજા પર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવામાં આવતા હોય છે. એવામાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આંદોલનની જાહેરાત બાદ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. ધવલ પટેલે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકારે પહેલા જ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને સ્થગિત કરી દેવાની સ્પષ્ટતા કરી છે. દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી. એ 2022માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે, આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી. આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી. આ બધા ખાલી ગતકડા કરીને જે 2022માં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 27માંથી 23 વિધાનસભામાં સીટ આવી, લોકસભામાં 4માંથી 4 અમારા આદિવાસી સાંસદો આવ્યા, 5મી ભરૂચની સીટ પર અમારા મનસુખભાઈ જીત્યા અને જે હાર આ પારખી લીધી છે એના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે. આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કોઈ અહિત થાય એવી અમારી સરકાર કોઈ પણ દિવસ કામ કરવાની નથી.